નમસ્કાર, બોલો ખેડૂત મિત્રો. તમારી પસંદ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. શું પ્રશ્ન પૂછવો છે? અમારે સર એક જમીન છે, સર્વે નંબર માનો કે અમારો 1 2 3 છે અને સામે વાળાનો 4 છે. બંને વચ્ચેથી એક રસ્તો હતો. હવે અમે માટે એટલે ઈ સામેથી આવ્યા કે આપણે માપણી કરીએ, એટલે અમે સરકારી માપણી માટે બંને ગયા અરજી કરવા. તો એમની માપણી મતલબ અપ્રૂવ થઈ ગઈ ભૂલથી અને અમારી રિજેક્ટ કરી. તો અમે 3 વાર એપ્લિકેશન નાખી, 3 વાર રિજેક્ટ થઈ. એટલે અમે બાનું એવું આપતા કે તમારો રેકોર્ડ અવેલેબલ નથી એમ. તો અમે ડીએલઆર ની કચેરીએ ગયા ત્યાંથી કે અમને કે તમારું આવડું આ ટીપણ ગામનું નથી મળતું, એટલે સર્વે નંબરનું ટીપણ નથી. તો બાજુવાળાનું ક્યાંથી મળી ગયું? એમનું કે ભૂલથી થઈ ગઈ છે. સાથણી વાળી જમીન છે? સાથણીની જમીન છે? નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થયેલી? ના, એ નથી. તો અમારી રેગ્યુલર જે હોય જ છે. કેટલા વર્ષ પહેલાની મૂળ જમીન છે? એ રેકોર્ડ કાઢો તો કેટલા વર્ષ પહેલાનો નીકળે છે? 50 વર્ષ ઉપર છે. 50 વર્ષનો રેકોર્ડ હોય તો નવી શરતમાંથી જૂની શરતમાંથી એટલે સાથણીની જમીન જ હોય. ઓરિજિનલ જૂની શરતની જમીન હોય તો 75-80 વર્ષ પહેલાનો રેકોર્ડ નીકળે. 70 પહેલાનો તો 70 વર્ષ જૂનો તો નીકળે જ. પહેલી જ નોંધ જોવો એટલે તમને ખબર પડી જાય. પ્રથમ નોંધ જોવો એટલે તમને ખબર પડી જાય. આ માહિતી એટલે આપું છું કે તમારી જેમ બીજા ખેડૂત ભાઈઓ સાંભળતા હોય યુટ્યુબમાં, તો એમને ખબર પડે કે જ્યારે કોઈ પણ રેકોર્ડ 70ની સાલની આજુબાજુમાં અટકી જાય અને 70 થી ઉપર આગળ ન જાય તો એ નવી શરતવાળી જમીન કહેવાય. એના ટીપણ, સ્કેચ, માપણી શીટ કાંઈ હોતું નથી. જ્યારે રેકોર્ડ જો તમને 58 ઉપરનો મળે, 52, 58, 60 સુધીનો હાલે, તો એ મૂળભૂત જૂની શરતવાળી જમીન હોઈ શકે. એમાંય નવી શરતની હોય પણ સાથણીની ન હોય, બીજી રીતની નવી શરતની હોય. બારખલીની હોય, ચાહે દિવેલિયાની હોય, ચાહે અવેડિયાની હોય, એવા પ્રકારની હોઈ શકે. એ ભલે નવી શરતની રહી પણ એ સાથણી ન કહેવાય. સાથણીની જમીનો બધી જે છે એ જમીનો બધી 70ના દાયકાની આજુબાજુની જમીનો છે. એટલે એમાં ટીપણ, સ્કેચ, માપણી શીટ કશું મળતું નથી. હવે ક્યાંક રેર કેસમાં એવું બને કે જૂની શરતની મૂળભૂત મેં જે વ્યાખ્યા કરી એમાં પણ ક્યાંક ટીપણ નથી મળતા એવી ફરિયાદ છે. ખાસ કરીને ભાવનગર સ્ટેટમાં જે આવે છે ત્યાં ટીપણ નથી મળતા એવી ફરિયાદો છે. તમારું ભાવનગર સ્ટેટ વાળું આવે, ગોહિલવાડ સ્ટેટ આવે? હા, એટલે એ જ આવ્યું ને, ગોહિલવાડ સ્ટેટ જ. હા, ગોહિલવાડ અને ગાયકવાડ સ્ટેટ. હા, એમાં ટીપણ ક્યાંક નથી મળતા. ક્યાંક બોલું છું, બધે નથી મળતા એવું નથી. તો હવે એ સામેવાળા કેસ આપણે મામલતદારમાં અરજી કરીએ. કાંઈ વાંધો નહીં. હા, કરો અરજી કરી શકાય. હા, કારણ કે અમારે હદ માપણી મતલબ જે કરી શકાય. આગળ પછી પ્રશ્ન ઉભા થશે. હા, ખરી વાત છે. અને અત્યારે સહમત છો ત્યાં સુધી કરી લો, એ સારી વસ્તુ છે. ભલે ભાઈ. એમણે માપણી કરી એટલે અમારામાં આવે છે પાછું અડધો. કાંઈ નહીં, અત્યારે કબજો છોડવાનો થતો નથી. જ્યાં સુધી તમારી માપણી ન થાય ત્યાં સુધી એકબીજાની માપણી કરાવી લો બંને ભેગા થઈને. અમે પછી પ્રાઇવેટમાં માપણી કરાવી તો અમારી પાસે રેકોર્ડમાં છે એટલું જ છે બધું. એ શેના આધારે પ્રાઇવેટ માપણી થશે? ટીપણ, શંકુ તો કશું બેસતું નથી. જૂના શંકુ બેસેલા હતા એ કંઈ બેસશે નહીં. જેનું ટીપણ જ નથી તો શંકુ શેના આધારે બેસાડશે? ટિપ્પણના ચતુર્સીમાના માપ શેના આધારે લેશે? એની નો ગણાય. સરકારી માપણી વેલિડ નો ગણાય. આ નો વેલિડ ગણાય. ભલે આભાર. ભલે, આવજો. ખેડૂત મિત્રો, ક્યાંક એવું બને કે જે ટિપ્પણ અવેલેબલ નથી, ત્યાં પ્રશ્ન અઘરા થઈ જતા હોય છે. બાકી મોટાભાગે ટિપ્પણ જૂની શરતની જમીનના મળતા હોય છે. નવી શરતની જમીનના ટિપ્પણ હોતા જ નથી, સિવાય કે ત્યાં રીસર્વે થયો હોય અને રીપ્રમોલ્ગેશન થઈ ગયા હોય તો ત્યાં ટિપ્પણ અને સ્કેચ નવા મળે. જૂના એલોટમેન્ટ વખતના તો ભાગ્યે જ હોય છે.